आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों मेरा नाम लक्ष्य परमार। तो आज આપણે વાત કરવાના છે જીએસઆરટીસી માં નવી ભરતી આવેલી છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યો હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી આ ભરતી આવેલી છે। જીએસઆરટીસી દ્વારા આવી નવી ભરતી આવેલી છે। એપ્રેન્ટિસ ભરતી છે 2024 માં। પરીક્ષા વગરની મિત્રો આ ભરતી છે। તો બધી જ ભરતીની માહિતી માટે વિડીયો પૂરો જોજો। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે। તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે। હવે મિત્રો કોણ કોણ અરજી કરી શકશે આ ભરતીમાં, લાયકાત શું જશે, અરજી કેવી રીતે કરવી અને ક્યારે કરવી, ડોક્યુમેન્ટ શું શું જોશે, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો 1500 જેટલી જગ્યા ખાલી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી, રાજકોટ એપ્રેન્ટિસ ભરતી। હવે રાજકોટ ખાતે આ ભરતી થવાની છે મિત્રો અને 1500 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આગળ જોઈ લઈએ આપણે મિત્રો। હવે મિત્રો લાયકાતની વાત કરી લઈએ આપણે। તો ધોરણ 10 પાસ આઈટીઆઈ જરૂરી ટ્રેડ સાથે। તો તમે ધોરણ 12-10 પાસ કરી લીધું હોય અને આઈટીઆઈમાં સ્ટેટ કરેલું હોય તો આમાં તમે ફોર્મ ભરી શકો છો। જેમાં વેલ્ડર, મોટર મેકેનિકલ, ઇલેક્ટ્રિશિયન, કોપામાં તમે ડીઝલ મેકેનિક અને ફીડર। હવે મિત્રો મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ અને જો તમે આઈટીઆઈ કરેલું હોય કોપા તો ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 12 પાસ હોવું જોઈએ। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે તમારે અરજી ફોર્મ મેળવવાનું સરનામું, કારણ કે આ પરીક્ષા વગરની સીધી ભરતી છે એટલે તમારે અરજી ફોર્મ મેળવવું પડશે। તો ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ। પિનકોડ નંબર છે 360001। ઓકે મિત્રો, તો આ સરનામા ઉપરથી તમારે તારીખ 20/12/2024 સુધી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને વેબસાઇટ નીચે જોઈ લેજો મિત્રો www.apprenticehelpline.gov.in રજીસ્ટ્રેશન કરવું। હવે આ વેબસાઇટ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓકે મિત્રો, અને તારીખ 4/12/2024 થી તારીખ 20/12/2024 સુધીમાં જમા કરવાનું રહેશે। હવે મિત્રો તમારે આ જે વેબસાઇટ આપેલી છે એ ખાસ ધ્યાન રાખજો। આના ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને આના વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની પ્રિન્ટ કઢાવી અને આ તમારે પ્રિન્ટ તારીખ 20/12/2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ, તો ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન, પ્રોફાઇલ પ્રિન્ટ। હવે મેં આગળ જે કીધું તમને વેબસાઇટ બતાડી છે તે વેબસાઇટ ઉપર તમે રજીસ્ટર કરી અને તેની પ્રિન્ટ કઢાવી અને તેની એક પ્રિન્ટ, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પછી આઈટીઆઈમાં તમામ સેમેસ્ટરની માર્કશીટ, પછી મિત્રો આઈટીઆઈ કમ્બાઇન્ડ ફાઇનલ રિઝલ્ટ અને તમારું આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો। મિત્રો આટલી તમારે સાથે ડોક્યુમેન્ટ લઈ અને જમા કરાવવાના છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓ આટલા ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકે છે અને વધારે માહિતી માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો રિપ્લાય અવશ્ય આપવામાં આવશે અને આપણા વોટ્સએપ નંબર ઉપર પણ તમે મેસેજ કરી શકો છો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો। થેન્ક યુ।